હાલો મિત્રો, હું છું અશ્વિન ધામેલિયા. મારે વાત કરવી છે આજે ભારતીય જનતા પાર્ટીની ભવાઈ મંડળીની. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલીની અંદર પૂર્વ કૃષિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો દ્વારા અમેરિકાના સ્ટમ્પનો જોરદાર વિરોધ કર્યો. જોરદાર એટલે જોરદાર. સ્ટમ્પ હાય હાય, અમેરિકા તારી દાદાગીરીને, અમેરિકા તેરી દાદાગીરી નહીં ચલેગી, આવો બધો વિરોધ કર્યો અમરેલીની અંદર. તો મારે આમ પબ્લિકને કેવું છે, અમરેલીની જનતાને કેવું છે, અમરેલીના જિલ્લાની જનતાને કેવું છે કે આ લોકો અમરેલીની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનો વિરોધ કરે છે, પરંતુ આપણા સાવરકુંડલાના ધારાસભ્યશ્રી અને રાજુલાના ધારાસભ્યશ્રી અને એની સાથે અન્ય ધારાસભ્યશ્રી અમેરિકાની મુલાકાત ગયા છે અને એ એવું કહે છે કે ગુજરાતની સાથે વેપાર સંબંધો બનાવવા માટે આ ધારાસભ્યને ત્યાં અમેરિકા મોકલવામાં આવ્યા છે. તો મારું એવું કહેવાનું છે, તમે અમરેલીની અંદર વિરોધ કરો છો ને એક બાજુ તમે અમેરિકામાં ગુજરાતના ધારાસભ્ય, સાવરકુંડલાના ધારાસભ્ય તમે મોકલો છો, તો તમે લોકોને મૂર્ખ શું કામ બનાવો છો? તમે બેવડી નીતિ અપનાવો છો. જ્યારે પાયલ ગોટીની વાત આવી હતી ત્યારે તો તમે બધા દરમાં સંતાઈ ગયા હતા, બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અને આમાં તો જોરદાર ઉત્સાહ થઈ થઈને કુદાકા મારીને વાંદરાની ઘોડે ઉત્સાહ થઈને તમે બધો વિરોધ કરો છો. તો તમારી બેવડી નીતિ લોકોને શું કામ મૂર્ખ બનાવતો? તમારી બેવડી નીતિ અમને તો કાંઈ સમજમાં નથી આવતી ભાઈ, કે અહીંયા અમરેલીમાં તમે અમેરિકાનો વિરોધ કરો અને તમારા ધારાસભ્યો, સાવરકુંડલાના ધારાસભ્યના, રાજુલાના ધારાસભ્ય સહિત અન્ય ધારાસભ્યો અમેરિકામાં ગુજરાતનું કંઈક વેપાર માટે અમેરિકા મોકલ્યા તમે. તો લોકો આ ભારતીય જનતા પાર્ટીની તમે બેવડી નીતિ સમજો. અને આ તો મને તો એ નથી ખબર પડતી આ ગાંધીનગરમાં સરકાર ચલાવે છે કે પછી ભવાઈ મંડળી ચલાવે છે. તો મિત્રો, આ વાતને યાદ રાખજો કે આ લોકો તમને મૂર્ખ બનાવે છે. અમેરિકાની વસ્તુ નહીં ખરીદવાની, ધારાસભ્ય અમેરિકામાં જલસા કરે. વાહ ભાઈ વાહ, તમારી બેવડી નીતિ વાહ. આ વાત તમને કેવી લાગી મિત્રો? તો તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.